હેલો, હા બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ હું કવિતા રાજેશ વાળા ક્યાંથી? ખંભાળિયા જુનાગઢ થી બોલું. બોલો ને કવિતાબેન. ભાઈ મને છે ને 10 વર્ષ થયા મારા હવરાએ ખોટું બોલીને એક તો પેલા મારી એના ઘર છોકરાના લગ્ન કરાવ્યા. હા, તમારે એક તમારી જ ઉંમર દીકરો, કેવડી છે? મારી 30-35. હા. મને મારા ઘરવાળાનું છે ને 7-8મો મહિનો હાલે તાંબલે થી પૈડા એને. આપણે તો પેલા આહિર સમાજમાંથી. હા, આહિર સમાજ માંથી. મેં કાલ સાંજે તમને ફોન કર્યો હતો ને, મારો હા દીકરો બેન, હા. રડતો તો તમે કીધું સવારે કરજો. હા 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 હા. ભાઈ ને રાખ્યા કરું. તમારું નામ શું કીધું બેન? કવિતા રાજેશ વાળા. એક મિનિટ આગળ હું આટલો લખે. હાલો હવે હું નામ કીધું બેન? કવિતા. કવિતાબેન. કવિતાબેન રાજેશ વાળા. રાજેશભાઈ વાળા. એ વાળા આહિરમાં વાળા આવે. હા આવે. ઠીક કાંઈ વાંધો ના. એટલે હવે તમે છે ને મને એક મિનિટ હાલો. જો કવિતાબેન રાજેશભાઈ વાળા, ગામ કયું કીધું? ખંભાળિયા, જુનાગઢ માળિયા હાટીના તાલુકાનું ગામ ખંભાળિયા. ખંભાળિયા અને હા, તાલુકો માળિયા હાટીના. માળિયા હાટીના. માળિયા હાટીના. ઓકે. હવે તમારે શું બેન આપણે પ્રોબ્લેમ શું હતો? તમારી યારે છે ને મારી મમ્મી ને વાત થઈ હતી. હા મારી હા મમ્મીએ મારી વાત કરી હતી. હા હું અત્યારે છે ને એટલી ભાઈ પ્રોબ્લેમ માં છું ને. હા હું જામનગર ની દીકરી હું. હા મારો એક ભાઈ અમદાવાદ રે, એક જામનગર રે. હા મારો ઘરવાળો 8 મહિના ત્યાં પડ્યો. મારી એક 10 વર્ષની દીકરી, એક 5 વર્ષની દીકરી, વરસ દીનો દીકરો છે. જી. મારે દીકરો આવ્યો ઈ સિઝરિયન થયું મારું. તો હા અહીંયા મારા સાસુ છે ને, મારા સસરા ને 3 દીકરા હે. હા મારી સાસુએ ખાધા ખોરાકીનો કેસ કર્યો તો અને મારા સસરાએ તેડું ન કર્યું. લઈ જાય ભાઈ ને ત્યાં લઈ જાય, ન લઈ આવતી. બરાબર. એમાં મારા સાસુ ઓફ થઈ ગયા. હા મારા ઘરવાળા ઝીણકા હતા ત્યારે. હા એમાં મારો ઘરવાળા એક એના પપ્પા પાસે રહેતા અને મારા 2 દેરું એના મામા પાસે રહેતા. ઓકે. એટલે મારા ઘરવાળો એક જ એની પાસે રહેતો. મારા લગ્ન થયા ને તો એમ કીધું કે મારે એક દીકરો હે ને 12 વીઘા જમીન છે. હા હવે અત્યારે 3 દીકરા થઈ ગયા ને વીઘા 9 થઈ ગયા. બરોબર. મતલબ ખોટું બોલીને લગ્ન કર્યા. હા, ઈ પણ મેં બધી વાતે હું એક વખત રિયામણે વહી ગઈ, કોર્ટ કેસે કરી લીધા. પણ એમાં એવું થયું કે મારે જે જેન્ટ્સ વકીલ હતા ને હા એને મારી યારે ખોટું થોડુંક કર્યું. અધરથી જ મારો કેસ છે ને અંદર કેસ જવા ન દીધો ને કેસ બાયણેથી એને હાથ ઊંચા કરી લીધા. એટલે પછી મેં બાયણેથી સમાધાન કરી લીધું. મને ધમકી મારા હારાવાળા નાખતા કે ભાઈ તારા ભાઈઓને આમ કરી નાખ્યું ને આમ કરી નાખ્યું, ગામે ગામી કે કામ કરવા જાય ને. તે પછી મેં કીધું ગોયરું હું એક વ્યક્તિ હેરાન થતી હોય તો મારા ભાઈઓને બાયડી છોકરા છે એનું વિચારીને મેં બાયણેથી સમાધાન કરી લીધું. બરાબર. તો મેં મારા ઘરવાળાને કીધું કે હું તમારા ગામમાં રહેવા નહીં આવું. સમાધાન કેવી રીતે થયું હતું એમાં? અધરો અધર, કેમ કે હવે મારે કોઈ વકીલ તો હું હતું જ એમ નહીં. કઉ છું અધરો અધર, પણ સમાધાનનું પ્રક્રિયા ક્યાંય નહીં. અમે 2 માણસે સમજીને જ બાયણેથી કરી લીધું. ઠીક ઠીક ઠીક. બરાબર. એટલે ત્યાં મારા મમ્મી થી વિરુદ્ધ થઈ અને હું મારા ઘરવાળા પાસે. હવે મારા મમ્મી ને કઈ હગું એમ નહોતી કે મને આવી રીતના ધમકી દે. બરાબર. હવે એટલે અત્યારે પછી તમારે ધમકી શેની મારે છે? ધમકી નથી મારતા. હા મને છે ને અત્યારે મારો ઘરવાળો પડ્યો ને ભાઈ, હા તો ગામ આખા એ મદદ કરી. હા મારો સસરાનો દીકરો છે તો એનો કોઈ ફરજ ના આવે ભાઈ. હા આવે ને. એટલે પણ તમારા સસરાની આખું ગામ પૈસાદાર છે કે પછી ખાલી વ્યવહારશીલ છે? પૈસાદાર હોય. નહીં પૈસાદાર છે. એને હમણાં એને 2-3 વર્ષ પહેલા વીઘો એક મારા દેર ને મકાન બનાવી દીધું ને એમાં હવા વીઘો વેચ્યો ને એના 15.5 લાખ રૂપિયા આવ્યા હતા એને. હા અને એને પોતાને ખુદની ખાધા ખોરાકીની 2 વીઘા જમીન રાખી અને અમને 3 ભાઈઓને હવા વીઘો, 1 વીઘો ને 3 ગુઠા એને આપ્યા. ઓકે. 3 મકાનના ભાગ પાડ્યા. એક મકાન મારા દેર ને બનાવી દીધું, એક વાડિયા મકાન છે અને એક અમારું વારસાગત મકાન ગામમાં હતું. એમાં અમારે 3 ભાઈઓનો ભાગ પાડ્યો.
હવે મારા ઝીણકા દેર ભેગા રહેતા હતા, એને કાઢ્યા ને તો એને વસલા દેર ભેગા વયા ગયા, વસલા દેરે કાઢ્યા ને તો અમારા મકાનમાં અત્યારે વયા ગયા. હવે મારે અત્યારે નથી આશરો, નથી મારો ઘરવાળો કમાતો, અને નથી મને મારા મકાનમાં રહેવા દેતા. બેન, હવે એમાં એવું છે, મારું એક અમારા એક જે કાર્યકર તરીકેની બુદ્ધિ પ્રમાણે, જો કે સમાજે સમાધાન થતું હોય, 5 આગેવાનો થાય એમ થતું હોય, તો અમારે કેવું હોય બેન કે આ જે તમારા છે ઈ ઓડિયા વિડિયા સમાધાનના વાયરલ થતા હોય, આ YouTube માં જે કઈ છે તે, હા, એટલે ઈ આજે મને ફોન કર્યો છે ને ઈ એક કાર્યકર તરીકે, એટલે અમે કોઈના રેકોર્ડિંગ ખાનગી રાખી શકી નહીં. નંબર બીજો, પછી આ જે છે ઈ વાયરલ થાય, બરોબર. તમારા મમ્મી હારે વાત થઈ હતી, તમારા મમ્મી આવ્યા હતા રામોદ. હા, એટલે વાત ઈ છે કે એમાં એમની હારે એના નંબર હોય તો આપણે વાત કરી, પણ તમે સમાજના કોઈ કાર્યકર્તા તરીકે સમાજના આગેવાનો થકી આને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, સમાધાનની કોશિશ કરેલી છે? હા ભાઈ, મારી વાત સાંભળો, આ ગામ છે ને એમાં સૌથી વધારે હગા એના છે, સૌથી એની હગી બેન છે ને એના લીધે જ આની પેલા 5 વર્ષ પહેલા હું રેહામણે વહી ગઈ હતી, અત્યારે એની બેન ભેગો રહે પણ મારા ભેગા નથી રહેવું. એને કોને? તમારા સસરાને. મારો ઘરવાળો પડખું ફરે એમ નથી, એને સંડાસ પેશાબ ની ખબર નથી પડતી, ઈ મારે ધ્યાન રાખવું, મારો દીકરો એવડો એનું મારે ધ્યાન રાખવું. છોકરીઓ તો ઠીક છે કે એના હાથે બધું કરી લે, પણ હવે આ બેનું તો મારે પૂરેપૂરું ધ્યાન રાખવું ને. હા, રાખવું. હવે એના સંસ્કાર છે બેન, આપડા એ સંસ્કાર છે, કેમ કે જે પુરુષ છે ઈ કમાઈને દેતો હોય ત્યારે જ આપણે એનું બધું ભરણ પોષણ, એનું બધું ધ્યાન બધું રાખતા હોઈએ, પણ હવે ખાટલે પડ્યો છે ને સેવા કરવી ને ઈ સ્ત્રીની એક મહાનતા છે. પણ ભાઈ હું એમ કહું કે મારે મારા ઘરવાળાનું કોઈ પાસે કરાવવું નથી, પણ જો મારો ઘરવાળો મારા હકમાં હોય એમ કે મારી કોઈ જવાબદારી નહીં. આ લોકડાઉન થયું ને તો મારા હરાને છે ને પેરેલિસ નો હુમલો આવી ગયો તો એને મને ફોન કરી, અને અમે જુનાગઢ રહેતા હતા તો અમને અહીં તેડાવી લીધા, બરાબર. હવે અહીંયા હવે પોતે હાલતા ચાલતા થઈ ગયા તો એની બેન ને ત્યાં કામ કરવા વહી જાય, અને હું કઉ છું કે મારા છોકરા ઝીણકા, મારો ઘરવાળો પથારીમાં, મારે આવક નથી, તમે મારા ભેગા રહ્યો, તો કે મારે નથી રહેવું, હું કઈ નો જવાબદારી લઉં. તો ભાઈ નથી ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો, નથી માનસાઈની રીતે સપોર્ટ કરવો, મને અત્યારે એટલું મેન્ટલી પ્રેશર છે ને કે હું મારા છોકરાઓને લઈને મરી જાઉં. બેન, એવું ન કરાય. એનું કારણ છે કે એનું આ છે ને ઈ સુખ ને દુઃખ ઈ જીવનના પર્યાય છે. હું અત્યારે જો મારે સાંભળો, મૃત્યુ ને ફેટવું ને ઈ એક કાયરતાનું કામ છે. જો મારે સાંભળો, આપણે એટલે એમાં એવું છે બેન, જેટલા સંતો થઈ ગયા, જેટલા મહાપુરુષો થયા, ઈ બધે દુઃખ વેઠા, હરિચંદ્રન તારામતી સત્ય હાટું વેચાણા. બિલખાના પાદરની અંદર સાધુને જમાડીને જમવું, આવો નિયમ હતો. તો સંગાળસાન સંગાવતીએ તમને કહું દીકરો ખાંડીને ખવડાવી દીધો, કેવો ભાવ અને કેવું સહન કર્યું, એના ઘરે ભગવાન આવ્યો છે. દુઃખ તો હોય, દુઃખ છે ને કોને ઘરે ન હોય, કે જેને તમને કહું હવે જે કરોડપતિ છે ને એના ઘરે દુઃખ છે, એવું આપણા ઘરે નથી. મારા ગામના સરપંચ ને મેં વાત કરી કે ભાઈ તમે આમાં મામા કઈક રસ્તો કરો, કાંઈ એને સમજાવો, અને કાં અમારું કઈક કરો. મારું મકાન મારે નથી, મારે ઉપર નરિયાવાળું મકાન છે ને, તમે બીજે ફેરે. અત્યારે કદાચ ઘઉં કે તેલ ની એવી કઈ જરૂરિયાત હોય તો તમને હું એવું બધું મોકલી આપીશ, કદાચ કરિયાણું કઈ હોય ને તો એવું મોકલી, કેમ કે અમારાથી જેટલું થાય એટલી મદદ પણ કરતી. સાંભળી ગયો મુદ્દો. પછી તમારા સસરા હારે વાત કરી લ્યો, એ તો કદાચ આ ઓડિયો વાયરલ થાય તો સમાજના 5 આગેવાનો આવી અને તમને મદદ પણ કરી દેશે. પણ મરી જવું, મરવું ઈ છે ને ઈ કાયરતાનું કામ છે. એટલે એક સ્ત્રી છો, એટલે એક દીકરી છે, એને તો આ દેશને તમને કહો એને સંસ્કૃતિને જીવતી રાખવાની. કાયરતાનું કામ કોણ કરે? નાદાર હોય, જેનાથી ભોગાય એમ ન હોય. અરે હવે એમાં બીજું કઈ ન હોય, હલાવવાનું, ધીમે 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 કાંઠો ચડી જવાનું. અને હવે તો બેન દીકરી 10 વર્ષની થઈ ગઈ, એટલે હવે છોકરા મોટા થવા માંડ્યા. હવે ક્યાં એવું બધું હતું? એટલે અડધો સૂરજ તો ઉગી ગયો, અડધો બાકી છે, ઈ તો હમણાં ઉગી જાય. ઈજ ઉપાધિ છે ને કે જો દીકરી 10 વર્ષની થઈ ગઈ, આશરો વ્યવસ્થિત નથી, અને આશરો થઈ જાય. હું તમારા સસરા હારે વાત કરું છું અને એનો 5 આગેવાનો છે ને સમજાવશે. કદાચ આ ઓડિયો હું વાયરલ કરીશ. ભાઈ એને 2 મહિના પહેલા 15 તારીખે 2 મહિના થાય, 2 મહિના પહેલા અમારે માથાકૂટ થઈ હતી ને તઈ એને એમ કીધું હતું કે 2 લાખ રૂપિયા જે મકાન જમીન વેચી હતી ને એમાંથી કે હું 2 લાખ રૂપિયા દે, તમે તમારો આશરો બનાવી લ્યો, મને કોઈ જાતનું ઓલું નહીં.
હમ બરાબર. માથાકૂટ થઈને તઈ મેં કીધું મારે આશરો નથી, કાં તમે તમારા દીકરાને સાચવી લ્યો અને કાં મારો હક મને આપી દો, એટલે હું મારા ઘરવાળાનો હક આપી દો, એટલે હું એમાં મારું ભરણ પોષણ મારા છોકરાઓનું ને મારા ઘરવાળાનું કરી. ઓકે. બરાબર. તો એને 2 લાખ રૂપિયા દેવાની બોલી કરી કે મહિના દી પછી કે હું દે. હવે મકાન અમારા પતરા ઢાંકવાના ને ધાબો કરવાનું રહી ગયો, ઈ 2 લાખ રૂપિયા ન દીધું ને જે આ બધી વસ્તુ આવી. અત્યારે મારું ઘરવાળો પથારીમાં છે, પૈસા ક્યાંથી ચૂકવવા? તો ઈ 2 લાખ રૂપિયા હજી એને આપ્યા નથી. ઈ કે તમે આમ બધું સાઈન કરી દો ને તો હું કરું. મારા દેર કે હું સાઈન ન કરી દઉં. હવે બધી બાજુથી અમને હલવાયડા હે. તો હવે પેલે ઈ મારા ઘરવાળા કમાતા હતા ને ભાઈ, તો એ કીધું, મેં કીધું આ ગામમાં જો આપને સપોર્ટ ન મળતો હોય, તમારા બધા છે ને સપોર્ટ ન કરતા હોય, તો આપણે મેં કીધું સિટીમાં વયા જાય. પેલે રહેતા ને બાયુને કામ ન્યા મળે. હું છે ને હું ખેડૂતની દીકરી નથી, એટલે મને ખેતરનું કામ કરતા નતા આવડતું. બાકી હું ગમે એ કામ કરી લઉં. મેં કીધું હવે તમારે છે ને જુનાગઢ થી તો થોડું છેટું પડે, નકર કદાચ તમારે જો ઇમિટેશન નું કામ કરવું હોય ને બેન, તો એ હું તમને રાજકોટ થી દેવડાવી દઈશ. ભાઈ ઈ બધુંય થઈ જાય. તમને ખાલી ઉદાહરણ આપું છું, એટલે પછી ભલે કરવું ન કરવું તમારી વાત થઈ. અત્યારે વિષય નીકળ્યો છે એટલે હું તમને કહું, ઈ ઘરે બેઠા આપણે ઇમિટેશન ના ઓલા વિચાર આવે ને, ઈ કામ કરવું હોય તો ઈ તમને મારે રાજકોટ સંત કબીર રોડ ઉપર આપણે છે ને મારા મિત્ર સર્કલ ને બધા ઓળખીતા છે, એટલે ત્યાંથી તમને ઈ કામ જોતું હોય એ મળી જશે. પછી હવે તમારા સસરા કોઈ પણ ઘરે બેઠા કામ થતું હોય ને તો કરી શકું, કેમ કે મારી દીકરીઓ આવી રીતના મારો ઘરવાળો હાલી હગે નહીં, તો હું બાયણે તો કામ કરવા ન જઈ શકું. કઈ વાંધો નહીં બેન, હું મારાથી જેટલું થાય એટલી તમને મદદ પણ કરીશ. અને આ ઇમિટેશન નું કામ કરવું હોય તો મને રિંગ કરજો, હું તમને છે ને રાજકોટ થી માલ દેવડાવી દઈશ. એટલે તમને 15 દિવસનો માલ દઈ દે, એટલે તમારા મહિનામાં 2 ટકા થાય. બરાબર. એટલે એ તમારું આગળ હાલતું થઈ જશે. નંબર બીજો, હવે તમારા સસરાના એનું નામ શું કીધું? અર્જણભાઈ રામભાઈ વાડા. અર્જણભાઈ રામભાઈ. અમારા ગામના સરપંચ ને કીધું, મેં 5 માણસ ભેગા થઈને તમે આ વાતનો પ્રોબ્લેમ નો સોલ્વ કરો. તો કે તમારા સસરા કોઈ વસ્તુમાં માનતા જ નથી, તો ઈ કે અમે હું સમજાવીએ. હા, એ તો પછી હવે આમાં એવું છે બેન કે હવે થોડુંક આવું થાય, નકર એને છે ને એના દીકરા છે અત્યારે તો પથારી વંશ છે, તો આપણે ઈ તો બાપની જ ફરજ બને ને કે એકાબીજાના ઘર હવે અત્યારે બધું રાખવું પડે. પણ હવે એમાં શું છે, કઈ પણ હવે આમાં કાન ભંભેરિયા હોય, કોઈ કેતી કેતો તો હોય, હારું નરી વાત હોય, એટલે એવું બેન જરીક થાય આમાં. કેમ કે કોઈ માણસ આપણી છે ને આપણા જીવનમાં સારા માણસો વખાણ કરતા હોય, 2 માણસો આપણા અવગુણ ગાતા હોય. હું ભાઈ છે ને અત્યારે મારા ભાઈ ને મેં કીધું ને, તમારા અમદાવાદ વાળો ભાઈ કે તું શનિવાર સુધી જોઈ લે, નકર હું તને તેડી જાઉં. હું મારા ઘરવાળાને મૂકવા નથી માંગતી, પણ હવે જો આ પરિસ્થિતિમાં ભાઈ નું ન માનું ને તો મારું તો કોઈ નથી. ચાના રહી જાવ, ઈ થઈ જશે, હારાવાના થઈ જાય, કઈ ઉપાધિ ન કરો. હું છે ને કરી લઉં છું. તમે તમારા ઘરવાળાને સાચવો બેન. જો જે તમને કહું, પતિ ઈ પરમેશ્વર, એમાં બીજું કઈ ન હોય. આપણે આપણું ઘર પરિવાર, આપણું કુટુંબ, આપણી ઇજ્જત, એ બધું આપણે જ જાલી રાખવાનું હોય. એમાં કોઈ કાયર થઈ અને રોવા માંડવું, એટલે થોડી જીગર રાખવાની. અમે બને એટલું હું તમારો ઓડિયો વાયરલ કરીને તમને મદદ થાય ને એવું હું મારાથી ગોઠવી દઉં છું. અને કદાચ 5 મણ ઘઉં ને તેલનો ડબ્બો જોતો હોય તો હું તમને અહીંયાથી મોકલાવી દઈશ. નહીં ભાઈ, એમ તો અમારે ગામ હારું છે, બધા ઘેર આવીને દઈ જાય વસ્તુ. ઈ નથી દુઃખ છે ને, ઈ આજે હું કોઈ દાતાર બની નથી, તું મારી બેન માનીને હું દઉં છું. કેમ કે અમારી પાસે કોઈ, અમે એટલા બધા મોટા માણસ નથી કે અમે કોઈને દઈએ. કેમ કે અખિલ બ્રહ્માંડ નો માલિક બધાનું પૂરું કરે છે. અમે કોઈનું પૂરું કરી શકીએ એવી અમારી કેપેસિટી નથી. આમાં કીડીને કણના હાથીના મણ સુધી પૂરું પાડનારો કોણ પાડે છે આપણે જોયો નથી. એમને બીજા નંબરમાં જે મારા ઘરવાળા જે ઓલા કોન્ટ્રાક્ટ ભેગા જતા ને, એનો કેસ ક્યાં પૂગ્યો ક્યાં નહીં, ઈ પૈસા દેવાયો ઓલામાં. હવે ઈ જે કોન્ટ્રાક્ટર ભેગા જતા હતા ને એના નંબર હોય તો મને દેજો, નકર કેસ નંબર દેજો. કે ભાઈ મેં પોલીસ સ્ટેશન કેટલા ધક્કા ખાઈ એવી, મેં કીધું FIR ની કોપી અમને દયો, તો કે માંગરોળ વહી ગયા. હવે ત્યાંથી આવે તો થાય. બેન માંગરોળ છે ને, તમે ત્યાં માંગરોળમાં હું મુનિયાના વકીલ કોઈ એડવોકેટ હોય તો હું અહીંયા ફોન કરીને તમને જાણ કરીને કહું છું. ઈ તો ક્લેમ કેસ છે, કયો છે? હા, ક્લેમ કેસ છે. ક્લેમ કેસ છે ને, એમાં વકીલ કોઈ રોક્યા નથી. કોઈ વકીલ એમ કે તમે FIR ની કોપી લઈ આવો ને તો કે હું આગળ એમાં જોઈને ધ્યાન દઉં. હવે FIR ની કોપી જ કોઈ નથી દેતું. હું 2-3 વખત ત્યાં પોલીસ સ્ટેશન જાય. હવે માંગરોળ થી મારે ભેગું કોઈ આવે તો હું જાઉં. કઈ કોર્ટ લાગે છે ત્યાં કણે?
અહીંયા કોર્ટ તો તમારે માળિયાની તમારે લાગે. માળિયા કોર્ટ લાગે કે કઈ કોર્ટ લાગે? માળિયા માળિયા કોર્ટમાં માળિયા ઈ છે. છે ને ઈ કોર્ટમાં જોડાવી લઈ છે. મને ખાલી કેસ નંબર કે એવું કઈ મળે ને, નકર અમે કઈ નથી ખાલી એમાં એટલું જ છે કે થાંભલેથી પડ્યા હતા ને હા ઈ જ છે, બાકી અમને કઈ એમની નથી એટલે ખબર. ઈ હેલ્પર તરીકે સરકારી કામ કરતા હતા, પીજીવીસીએલ માં નોકરી કરતા હતા? પીજીએસએલ માં નોકરી નથી કરતા, તો ઈ મજદૂર તરીકે કોન્ટ્રાક્ટ અધરો મતલબ અધર આ પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરોમાં કંપનીમાં એની પેઢીમાં કામ કરતા છે? ના એટલે અમારા ઘરવાળા છે ને પહેલેથી આ ગામના ચોરવાડના ગમે એને એમ કેશો ને કે રાજુભાઈ વાડા, તો એ બધાય ઓળખી જાય. ખંભાળિયાનો વાડો કહે ને એટલે બધાય ઓળખી જાય કે ઈ કેટલું કામ જીબી નું કરતા. એમને એટલે ઈ નામથી મને ખબર લાઈટું છે, બંધ હું કરી સમજી ગયો, પણ બેન છે ને તમને ખ્યાલ નથી. ઈ જેની પેઢીમાં કામ કરતા હોય ને, આજે હું પીજીવીસીએલ નો કોન્ટ્રાક્ટ, મારા નામની જે પેઢી હાલતી હોય એની પેઢી હોય, પેઢીમાં એને એનું પીએફ કમાણું હોય, એટલે એ બધું થયું હોય ને એની ઉપર આપણે એને અરજી કરી શકીએ એમ. પણ એમાં ભાઈ હવે મારા જો દેરું કાકાજી હરા કોઈ આ વસ્તુમાં આગળ હાલે એમ નથી. મારા હું ઘરવાળા તમને પતા કાગળથી બધું ઈ તમને હું છે ને હું ઈ કેસ તમારો તપાસ કરાવી દીધું છે. ત્યાં છે ને આપણે માળિયા હાંટીને અમારા એડવોકેટ કોઈ ઓળખીતા હોય ને એમની યાર વાત કરીને કોર્ટમાં જોડાવી દઉં. ચાલો બરોબર. હા, અને તમારા સસરાના મને નંબર આપજો, આમાં વોટ્સઅપમાં નાખી દો. હા આ નંબર કોનો છે? આ મારો છે. હા હા, કવિતાબેન વાળા. હાલો કવિતાબેન, તમારો ફોટો મોકલો અને તમારા આ છે ને તમારા ઘરવાળાના બીમારીનો ફોટો એક મોકલો. હા હા, અને મને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ભાઈ, કેમ કે એટલે તમને સમાજ, હવે મારી વાત સાંભળો, પછી સમાજના 5 આગેવાનો આવે તો પછી આગેવાનોનું માન રાખી અને આપણી જીદ હોય એવી જીદ નહીં પકડવાની કે ભાઈ મને આટલું જ જોઈને, આટલું જ જોઈને, આટલું કરવું જ જોઈએ, એવું નહીં. કોઈ 5 આગેવાનો આવે, સરપંચ આવે, સમાજના 2 આગેવાનો આવે તો એટલેથી પાછું એનું સોલ્યુશન કરી લેજો. પછી આપણે શું છે કે એક સ્ત્રી જીદ પકડે પછી કે મને નહીં, મારે આમ જ કરવું, નહીં આમ જ, એવું ન કરતા એક પ્લીઝ. નહીં હા હા, ભાઈ, એટલે એટલે મારો હું કહેવાનો એમ મીનિંગ કહું છે. કે મારો મહિને મારા ઘરવાળાનો હોસ્પિટલનો ખર્ચ ને મારું ઘર હાલે ને એટલું કરી દ્યો ને તો મારે ગામ મૂકવું નથી. બાકી મારા ભાઈઓ આવશે ને તો એમ કે ભાઈ ઈ એનો બાપ એને સંભાળી લે, તું હાલ, તું હું કામ છોકરાઓની જિંદગી બગાડે, જો તારી હાવ બેન, મરી ગઈ એમ તુંય મરી મારી જાય વાત ને તો સાંભળો, તારું કોઈ એક ધ્યાન નહીં દે. હા મારી વાત સાંભળો, હું તમને એક ખાલી વાત કરું. આ તમારું સોલ્યુશન છે ને એ આગેવાનો ને એ બધું કરાવી દેશે. અને બને ત્યાં સુધી 2 જણા જુદા ન રહેતા, કેમ કે એને અત્યારે દવાખાનું છે. હવે એના મમ્મી નથી એટલે એ કઈ ઈવડાઈ છે ભાઈ જે રાજેશભાઈ છે એની જિંદગી હાડ થઈ જાય. તમે આખી વાત સમજી ગયા? અને બાળકો બાપ વગરના વિહોણા થાય એટલે એ જે પરિવારનો જે પ્રેમ છે ને એ તૂટી જાય. ભાઈ, હું 8 મહિનાથી એકલી મારા ઘરવાળાને રાખું તો મને તો ખબર હોય ને કે અમારી પરિસ્થિતિ શું છે. કઈ વાંધો કોઈ બેન, જોવા હમણાં નથી આવતું. તમારા સસરાના મને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં મોકલો, નગર હા, બોલી જાવ. એના મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ ચાલુ રાખજો. હાજી હાજી. ઈ બધું ફર જ કરે, એ કોઈ વસ્તુમાં ઓલા જ નથી થતા. થઈ જાય બેન, આમાં બધું કદાચ એવું હોય તો ઈ તો બધું એડજસ્ટ કરી લેશું. અને તો ગામના સરપંચ ને બધા થોડા જાજો મદદ કરે બેન. ટેકા કાંકરે પાર બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. આમાં બધું ઠીકે જિંદગી જીવી જવાની. લખો ભાઈ, 95 370 95 370. હા, 10 5 36 10 5 5 36. 36. ઓકે. આમાં છે ને સમાજના માણસો એને ફોન કરશે અને તમારું બને એટલું પતાવી દે એવું બધું એડજસ્ટ કરાવી દેશે. અને જીગર હારી જતા નહીં. કોઈ આવું આમ હરેરી જવું, મરી જવું એવા વિચાર નહીં કરવાના બેન. એવા વિચાર કરવાથી મરી જાય તે એનું સોલ્યુશન નથી. આ એક મારી એક કાર્યકર તરીકે હું તમને સમજાવું બેન, મરી જાય એનું સોલ્યુશન નથી. કદાચ કઈ ઘટે કરે ને એવું થાય તો પાછી મને રિંગ કરજો. અમે તમને મારાથી થાય એટલી મદદ તમને કરી દઈશ. હા હા, સમજી ગયા તમે આખી વાત? હા, ના, કદાચ 5 પૈસાનો ટેકો જોતો હશે તો એ કરાવી દઈશ. એ બીજું ભૂલી જાવ. અમારાથી જેટલું થાય એટલી મદદ તમને હું કરી દઈશ. પણ મરી જવાનો વિચાર એક નહીં કરવાનો, કેમ કે મરવું છે ને એનો નિકાલ જ નથી બેન. ઈ છે ને આપણે જીવના વ્યા જઈ, બાળકો પરિવાર બધા હેરાન થઈ જાય અને આખું રણ પેપાડ થઈ જાય એવું કામ નહીં કરવાનું. એવા વિચાર જ નહીં કરવાના. ભલે તમે અત્યારે મને કીધું પણ એવું કામ નહીં કરતા. હો ભલે. હાલો, હું હમણાં તમારા સસરાને ફોન કરું બેન. ભલે તમારો ફોટા ને એવું મોકલી દો. ભલે બેન. હાલો, અર્જણભાઈ વાળા બોલો. હા હે? હા હા, જય મુરલીધર. જય મુરલીધર.
હવે અર્જુનભાઈ, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હવે તમારે કઈક આ બોલા તમારો દીકરો રાજેશભાઈ વાળા ઈ કઈક ઓલા આપણે થાંભલા ઉપરથી પડી ગયા છે ને? હા હા હા, ખાટલામાં છે. હા હવે એમાં તમારા જે દીકરાની વહુ છે કવિતાબેન, હા એમનો ફોન આવ્યો હતો કે અત્યારે એની પરિસ્થિતિ થોડી વધારે ખરાબ છે અને છોકરાને અટાણે એને સાચવવો, આ કરવું તે કરવું, એટલે કઈક કે મને 2 લાખ રૂપિયા દેવાની પેલા વાત કરી હતી, પછી હવે કઈ ધ્યાન દેતા નથી ને હવે ના પાડે છે કઈ દેવું નથી, નામ નહીં તેમ નહીં. તો હવે હું આને મૂકીને જો વહી જાઉં તો આ છોકરો કે કોના ભરોસે રહીએ? અટાણે એમનો ઘરવાળો તમારો દીકરો. હા હા હા, તો તમારે વાત થઈ હોય તો હવે ઈ આપણા બાળક છે તો આપણે જ ધ્યાન રાખવાનું, બીજા તો કોણ રાખે? હાલો કયો મને. તો હું મારાથી તો નોખા સોખા છે. હા, પણ હું મારે પોતાને દવા પહેરેલે છે એટલે ચાલુ છે. ઈ બધી મને વાત કરી. ઈ હા છે હા તો અત્યારે પછી હવે હું એમ કહું ઈ પૈસા છે મારા, હું એમ કહું મેં મારા મૂડીના ભેગા કરેલા છે, બરાબર છે. અરે હું એમ કઉ છું દાદા, ઈ તમારી વાત સાચી છે, પણ અત્યારે જે એમાં જમીનમાં એને બધાને જાળવામાં ભાગ આપી દીધેલ પડ્યા. આ ઈ થઈ ગયું, ઈ બધી વાત થઈ ગઈ. પણ અત્યારે તમે જે કઈ 1 વીઘો જમીન વેચી હતી 15 લાખ રૂપિયા આવ્યા હતા, તમે ત્યારે કીધું તું હું 2 લાખ રૂપિયા ટેકો કરીશ. ના 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 ના, એમાં તો એ કરજ જ પુરાણા થઈને હે એને કરજ જ નહીં, મારા કરજ જઈને એને લગ્ન ને કરી દીધા હતા. અત્યારે એને મકાનનો પ્લોટ લઈ દીધો તો એમાં ભાઈ પૈસા મારા વપરાઈ ગયા હતા, એ બધા મારા પોતાની દવાના ને એ પૈસા તો અહીં નથી ના. પણ એમાં એવું છે દાદા, અત્યારે જો કે અમને કઈ વાંધો નથી. હા આ પ્રોબ્લેમ તમારા ઘરનો છે. આ દીકરી કદાચ હાલો મારી વાત સાંભળો કે એના ભાઈની એને તેડી જવાનું કહે છે અને એ દીકરીની 2 છોકરા ને છોકરીને તેડીને વિયા ગયા, તો આ તમારો દીકરો ને તમારે તો શું એની દિશા, એની જિંદગી બગડે ને. તો હવે તો મારે તો શું કરવાનું? એટલે આપણે થોડુંક હવે આપણે જે કઈ આપણી અમુક ફરજ આવતી, હું એમ કહું જાતો કર્યો, હવે બોલવાના બોલે, ન બોલવાના બોલે. હવે ઈ જો એક કહી દો મારી વાત સાંભળો, ઈ બધાયના ઘરે અટણ કોના ઘરે એવું નથી કે જે કઈ નથી. ના ના ઠીક મર્યાદિત હોય એમ, ભલે આપણે ત્યાં આપણે માથે પડ્યું હોય તો આપણે, હું એમ કહું ગમે એવું માણસ હોય, આપણો દુશ્મન આવ્યો હોય તો આપણે આંગળે બોલાવવો પડે, એ સમજી લો. હા, ઈ જો મારે અમુક છે ને, અમુક 12 ગામમાં મને મજા આવે એમ એ ગાયરું દે બોલે એટલે હું એમ કહું હું એનો બાપ નથી. હવે ઈ તમને પહેલી વાત કરું, કદાચ છે આપણે દીકરી માની એવું કદાચ એવું હોય અને થયું હોય તો જરીક માફ કરી. બાપ છે ને ઈ માપ મેં એ સમજી લો 3 વખત પણ હું એમ કહું સરપંચ ને આવ્યા હતા અને ભેગા થયા હતા, મજા આવે એમ બોલે. હવે એમાં એવું છે કે અત્યારે એને થોડીક બળે કે અત્યારે એને ઘરે દવાખાનું ના ના પડે એટલે હું એમ કહું સાથ સહકાર માવતર નો પૂરેપૂરો સાથ સહકાર છે, બાકી આવું નો. બાકી હું એમ કહું 8-9 હજાર ના નારિયેળ થાય છે, 8-9 હજાર રૂપિયા થઈને એને હું એમ કહું આવે છે. મેં ₹1 લાખ નો પ્લોટ લઈ દીધો, સંડાસ બાથરૂમ ને ખાટ કરાવી દીધી, એક એને જ કરી, મેં મારે ખર્ચે કરાવેલ છે. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે એની પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે થોડુંક એમાં થોડુંક આમ બાપ તરીકે જાણે. નહીં હવે બાપ તરીકે હું આજ બાપ એક તાણું રોટલો ઘરે નથી દીધો, એ સમજી લો. ત્યાં મારો દીકરો પથ્થર પડ્યો હતો ને, મને રોટલો ઘરે નથી દીધો. તો રોટલાનું તમને કહે છે પણ તમે તમારી બેન ના ના મેં હું એમ કહું દાણો દોણી પણ અહીંથી એ સમજી લો, દાણો દોણી 12 મહિનાનો હું પોતે અહીં ભાગ્યા રાખું, મારી જમીનમાં તો નથી થાય એમ, હું ભાગ્યું રાખીને હું એમ કહું 2 બરતું રાખ્યા, મેં ભાગ્યું રાખ્યું અને ભાગ્યામાં છો દાણો દોણી પણ મોકલતો. પણ હવે મારી વાત 12 મહિનાનું અર્જુન બાબા, હવે મારાથી તો મારા જેટલું બોલે એટલું હું દઉં. અર્જુન બાબા મારી વાત સાંભળો, આપણે ખાલી મુદ્દો કેટલો છે કે થોડા જાજુ અત્યારે જે કાંઈ તમે બોલ્યા છો એ પ્રમાણે થોડા જાજુ એટલે એ મારા પાસે 8 લાખ રૂપિયા મૂડી જે પડી ને એમાંથી 3 ભાઈઓ સહમત થાય ને મને લખાણ પાકું આપે તો હું આપું, બાકી હું એમ તો એ પૈસા હું 500 આપી. અત્યારે આ તમારો દીકરો છે એ દવાખાને ઘણી ફરે, એ સમજી લઉં બધા બધી વખત હું એમ કહું જેમ મજા આવે એમ ફરી જાવું, એટલે હું એમ કહું મારે ક્યાં જવાનું? મને કોઈ રોટલો કહે? મારી વાત સાંભળો, જો મેં ઉજેરીના ટાણા સુધી મોટા કર્યા. હા, પણ હવે અત્યારે મારે જો ઈ બાઈ ઈમાનદાર છે કે ઈ એની માથે બેઠી છે ને, નકર તો અટાણે ઘરવાળો પડ્યા પછી એને માવતરે વહી જાય તો એનું તમે શું કરી લ્યો? આમાં તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈજો, ઘણી બાયું છે જેનો ઘરવાળો મૂકીને બીજે વ્યુ ગયું છે. પણ આ ઈમાનદાર છે કે એને ઘણીને હાચવીને બેઠી છે, તો ઈ જવાબદારી આપણી છે. થોડુંક આપણે એમાં માસ્ટર છે ને ભાઈ, એને પણ જેમ મજા આવે એમ કર્યું, ઈ સાથ સહકાર એને કેટલો ટેકો કર્યો ઈ વ્યક્તિ નથી જોતા.
ऐसे હું એમ કહું છું કે આની ભૂલ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર હોય અને ભૂલના બળદમાં પાત્ર તો બોલાય. હોય પણ હવે મારા સહન નથી થાય. પઠાણ હવે ખૂબ સહન કરી લીધા. મેં જાતો કરી દીધું, બધું જાતું કર્યું, એ સમજી લો. હવે આ સમય દેવાનું નવો કીધું, ન દેવાનું પણ દીધું. અને હવે ઈ હું કરે ને હું બોલે ને હું કરે ઈ મને ખબર નથી પડતી. અર્જણ બાપા, આવો નવો સમય કોઈનો રહેતો નથી. અને એને અત્યારે ઈ જે હવે તમે મારી વાત સાંભળો, તમે અત્યારે જો ખાલી આટલું કરો છો તોય તમારે સહન થતું નથી, તો એની 2 દીકરીઓ ને 1 દીકરો ના આ તમારો દીકરો, હવે ઈ 4 જણાનું ભેગું કરવું, ઈ તમે વિચાર કરો ને, એની પાસે શેની આવક છે? તો પણ મારા પાસે શેની આવક છે? તમે એટલે તમને કહું છું કે તમારી પાસે આવક નથી, મારા પણ તમારી પાસે કોઈ સિવાયની આવક નથી. તમારી પાસે અટાણે જે 10-12 લાખ રૂપિયા પડ્યા હોય એમાંથી કદાચ 2 લાખ રૂપિયા તમે કીધું તું ને કદાચ એને દ્યો તો તમારો દીકરો છે ઈ કાંઈ તમે પારકા નથી દેતા નથી. ના કાલ ઉલા કાલ દાવો કરીને બે તો હું કરવાનું મારે? અરે બાપા, ઈ તમે સમજતા નથી. ઈવડા ઈ તો હાલી ચાલી હકે છે, આને પગ નથી. આ અટાણે હાલી ચાલી હકે. મારી વાત સાંભળો તો હું એમ કહું ઈ ભાઈઓને ત્રણેય સહમત થઈ. અરે એમ અને કહેવાય કે ભાઈ આ બાપા તો આને જે અર્જુન બાપા તમે છે બાપા ને તમે કાલ મને હું એમ કહું કાલ ગામના ને વચ્ચે શું કરવાનું આ બીજાને? મારી વાત સાંભળો, ઈ બીજા જે તમારા 2 દીકરા છે ઈ તો તમે મારે સાંભળો હાલી ચાલી હકે છે. આ તમારો જે દીકરો છે ઈ પથારી વચ્ચે જેને સંડાસ પાણી ખાટલામાં વિયા જાય છે એની વાત કરું છું. બાકી તો એની વાત કરો, એની જ વાત કરો. એટલે જ હું કહું આ ઓલો વેસ્ટેરો છે સહી નથી દેતો, બરાબર છે? ઈ તો તમારે જમીન વેચવામાં જોઈશે, ઈ પાછી મેટર આને અલગ છે બાપા. નહીં જમીન બમીન નો નહીં, પૈસા બાબતમાં હું એમ કહું મને લખાણ આપી દે કે આ 2 લાખ રૂપિયા બાપે અમને આપ્યા. હા, મને લખાણ આપી દે. મને વાત કરો. ત્રણે ભાઈઓને સહીમાં જોઈએ, બાકી હું એમને એક પૈસું ન આપું કોઈને. એ મારી વાત સાંભળો, પણ એમાં એવું છે કે આ તમારું ઘર બરબાદ થઈ જાય એમ કહું છું, એટલે આને થોડુંક ઢાંકી રાખો. આ ઝાલી રાખવું ઈ મહાન છે, જીવવું ઈ મહાન નથી. જીવે તો આખું જગત છે. હા, પણ જીવે તો આખો જગત જ છે ને. એટલે તમારું ઘર, આપણું ઘર વિખાઈ ન જાય એ જવાબદારી આપણે જોવાની હોય. પછી હવે મારી વાત સાંભળો, જો સારું થાય તો તમારું છે ને ખરાબ થાય તો તમારું છે. મારે એક કઈ આમાં લેવા દેવા નથી. એક કાર્યકર તરીકે મને જે ફોન બેને કર્યો છે એટલે મારે તમને વાત કરવાની ફરજ પડી. બાકી નગર મને હું તો તમને કોઈ ઓળખતો નથી. હા, પણ કાર્યકર તરીકે કે એક બાપ તરીકે તમારી જવાબદારી બને કે ઈવડાઈ છોકરા હોય ન હોય તો આ દીકરી દીકરાના બાઈ અને તમારો દીકરો એનું જિંદગીમાં ઈવડાઈ આપઘાત કરી ન જાય ઈ જોવાનું જવાબદારી આપણી હોય. પછી કદાચ હાલો મારી સાંભળો, એક જ જણો મરી ગયો પછી કદાચ 8 લાખ છે તેને હું મારી મારવા? સમય વયા ગયા પછી જે સમય હતો મારું કોણ? અરે બાપા, મારી ભેગા સમજી લો, વાડીએ પડ્યો, મારું કોણ અટાણે? મારી વાત સાંભળો, ઈ તો રામ ભગવાન ની, આમ જો તમને કહું, દશરથ ના દીકરા હતા તોય હાડે થયા, ખાવું પડ્યું. હવે દશરથ ને તમને કહું છેલ્લે અંધો ને અંધી દેખાતા હતા. કેમ કે ઓલા શ્રવણ નું બાણ માર્યું ને ત્યારે ઓલા અંધો અંધીએ કીધું કે જા તારે 4 દીકરા છે, પણ અંત સમય એકેય પાસે નહીં હોય. જ્યાં સુધી લખાણ નહીં આપે તો હું પૈસા નહીં આપું. એ તો જેને મજા આવે એમ જેમ કરવું એમ કરે. બાકી હું એમ કહું પાકું લખાણ આપે મારે, હું એમ કહું આ કાયમ માટે મારા ગધેડા કરે, હું એમ કહું મારા બરસનો સારો અહીં ભીજવો, હું એમ કહું અત્યારે 30,000 નો મારો સારો પડ્યો તો મારા બરસ હાટું, અને ઘર ખાલી કરાવીને મારો સારો બાર કઢવી નાખ્યો. ઈ બધે ઈ તો આપણા આંતરિક મામલા કહેવાય. હવે હું એમ કહું હવે એમનો પાકું લખાણ સિવાય હું કઈ આપીશ નહીં. કાંઈ વાંધો નહીં, એટલે નહીં આપું. તમને લખાણ આપી દે, એ તો મેં કીધું પાકું લખાણ આપી દો મને. લખાણ, મારી વાત સાંભળો, આમાં એકાદો મરી જાય એમાં હું લખાણ કરી દેવું પડે કે મારો છોકરો મરી જાય તો હું લખી દઉં? આ જીવન છે એમાં મરી જવાના છે, સમજી લો. એ તો એનું પેલા આવી છે આપવું આવી છે કે આપણે પ્રજાનું આવી છે એ કોઈને ખબર નથી. ઈ સમય નું કામ કર્યા કરે, પણ અત્યારે જે ખરાબ પરિસ્થિતિ છે એમાં દુઃખમાં સહભાગી થવું પડે. સુખ તો વેચવા જવું પડે દાદા. સુખમાં તો કેવું પડે કોઈને જરૂર હોય તો મને ફોન કરજો, હું બેઠો છું. દુઃખમાં તો જઈને કાંત દેવાનું હોય બેટા, હું તારો બાપ બેઠો છું. મારા દીકરાને કદાચ ભલે એના પગ નથી પણ હું જીવીશ ત્યાં લગન તમને બધાને ગદરાવીશ. હવે એને બદલે તમે લખાણને સોચ્યા છો, આમાં મારે તમને શું કેવું? હાલો મને કયો છે. ના કાયમી માટે એ મને હું એમ કહું 2 વખત એને કેસ કર્યો. બાપા, 2 વખત મારે માથે કેસ કર્યો. ઓવરવ્યુ હોય બધું. મારે ઘરડે ઘર હું એમ કહું 60 વર્ષને ઘેર, અને હું એમ કહું પોલીસ સ્ટેશને ચડાવ્યું એટલે હું
આખી વાત સમજતા નથી. હવે ઈ છે ને ઈ મર્યાદા ઓળંગી ગયા, ઈ તમારે એકાબીજાની હદ ઉપર થયું. હવે તમે લખાણ માંગો, એને દુઃખ થાય, તમારી પાસે પૈસા છે ને ઈ દુઃખી હોય, તો ઈ બેયની ઓવર જાય છે, ઓવર કોન્ફિડન્સ છે. એટલે થોડુંક માપ મર્યાદામાં તમે તમારું જીવન જોઈ અને તમારા બાળકો જોઈને હાલો. આમાં બધાય ન જોવાનું તો મારા બાળકો જોઈને મેં તો બધું દેતો તો અને જાતો તો આવતો તો. હા, પણ હવે મન પર એમ ધાર્યું દઈને મને ઘરમાંથી બહાર મજા આવે એમ, હું એમ કહું બહારના માણસો હતા મને ઘર બહાર કાઢી લેલો. એટલે હું મારા દીકરાને વહુ હતો ને મને એમ કે સોરી માર દઉં. એટલે હવે ઈ બાપા શું છે કે ઈ મારી દીકરી ગણો તો હું એમ કહું એ સમજી લો, મારી વહુ ગણો તો હું એમ કહું એ સમજી લો, એનાથી આ શબ્દ નીકળે નો નીકળે. હું એને કહી દઉં છું, પણ થોડુંક એમાં સમજૂતી કરીને એડજસ્ટ કરી દેજો. ના ભલે ગમે એવું હોય પણ આ શબ્દ નો નીકળે એટલે ભાઈ વાતમાં ફરી જાય. એટલે આખી વાત સમજતા નથી. એ થુકાઈ ગયું, કોઈને માંગા મર્યાદા રાખવી નહીં. અર્જણ મજા બાપા આવે બોલ લેવું. એ થુકાઈ ગયું, ઈ થુકાઈ ગયું, બોલાઈ ગયું હોય. એમાં હવે નો બોલાય એવા આપણે પ્રયત્ન કરી, હવે આવું નો થાય એવા પ્રયત્ન કરાવી. એ તો પૈસા તો જે લખાણ છે તે જ આપી, તો બાકી પૈસા હું નહીં આપું. કાંઈ વાત, હાલો હું એમની હારે વાત કરું. હાલો હા એની હારે વાત કરી લો. લખાણ આપે તો અટાણે લખાણ હું એમ તો કરી દે, એટલે હું એમ તો હાન પડે પૈસા કરી દો. એટલે આ બેન ને તમને લખાણ કરી દે તો આપશો ને? હા બેન ને લખાણ કરી દે ને સહી ત્રણ જો હવે ત્રણે ભાઈ ઈ બીજા તો કદાચ બે પૈસા મારા ઉપર દાવો કરે કે બાપા પાસે એટલા રૂપિયા હતા ને અટાણે ક્યાં ગયા પૈસા. ઈ કોઈ બાપ ના માથે દાવો ન કરી. તમારે કોઈને મિલકત દેવી તો તે વિલ હોય કરી દે છે. જેના કમાવ દીકરા હોય જેના હાથ હોય એની કોઈ થાય છે. એવું કઈ એનો મતલબ એવો નથી કે ત્રણેય દીકરા. હવે ઈ તો તમને કહું ત્રણેય સહમત ન થાય તો નથી દેવા એવું થયું. કોઈને દવાખાનું આવી ગયું, કોઈ મરી જતો હોય, ભાઈ મને લખાણ દો તો ઓલો ટપકી ગયો હોય. હા હવે તમારા સસરા હારે વાત તો કરી. હા ઈ કે મને લખાણ કરી દે ને તો હું 2 લાખ રૂપિયા આપું છું, પણ એમાં કઈક તમારો દેર ને ઈ કોક કે બધાય મને સહી નથી કરી દેતા. હવે ભાઈ એ લોકો નો માને એમાં અમે શું કરીએ? હા એટલે ઈ મેં વાત કરી પછી કે મને એન ફેન બોલે, મને જેમ ફામ ગાળું દીધી અને ગાળું દીએ બેફામ બોલે, આવું કરે. મેં કીધું ભાઈ એવું તો કદાચ તમારો કઈ પાંત્રિક હોય, પણ હવે એક દીકરીની જાતિ છે બેટા, એટલે તારે છે ને તારા સસરાના બાપ તરીકે એની યાર એવું વર્તન ન કરવું જોઈએ. ભાઈ મેં છે ને ત્યાં સુધી કીધું, મારો ઝીણકો દેર છે ને એને મારવા લીધો તો ને મારા હવરાને, તો અહીંયા મેં એમ કીધું કે ઈ કે મારી નાખું. તો અહીંયા મેં એમ કીધું તું હું તમે ત્રણેય ભાઈઓ એક થઈને રહ્યો ને તો હું મારા હવરાને મારા બાપની જેમ રાખીને મારી ત્યાં 2 દીકરીઓ જ હતી. મેં તું મારી 2 દીકરીઓ ને હું મારા હવરા મેં કીધું હું દીકરી થઈને રે. તો એને મને મારું સિઝેરિયન આવ્યું, મારું અહીં કોઈ નથી તો મને એને સપોર્ટ નથી કર્યો. હજી સુધી મને કોઈ વસ્તુનો ઈ સપોર્ટ નથી કરતા અને સામે મને મેન્ટલી ટોર્ચર કરે, મારી ખોટી વાતો જ કરે. હા પણ ઈ કાઈ વાંધો અને મને ખોટું થી તો નફરત જ છે. કાઈ વાંધો નહીં બેન, ઉપાધિ કરો માં. ઈ છે ને એમના દીકરાને આજે પૂછી લે, ઓલો જે તમારો દેર થાય ને એને, એટલે કે મને લખાણ કરી દે એટલે હું પૈસા એને 2 લાખ લખાણ એને અમે કરી દઈએ, પણ એના ભાઈ એના બીજા દીકરાઓ ન માને તો એમાં અમે તો વાત કરી લીધી કે તમે આને દિયો છો ને એનું લખાણ તમને કરી દે, એવી વાત કરી છે. હા તો અમે એમ જ કીધું. મારા ઘરવાળાએ એમ કીધું કે અમારા મકાનમાં તમે રહ્યો એનું લખાણ કરી દે. તો ઈ એમ કે ઓલા બે સાઈન કરી દે. તો હવે ઓલા બે સાઈન નો કરી દે એની અમે કેમ ગેરંટી લઈએ કે ઈ સાઈન કરી દે? એની ગેરસમજ છે ઈ થઈ જાય. હાલો ઈ ગોઠવણી કરે છે. ઈ તો તમારે એવું લાગે તમારા દેરના નંબર નથી, નકર એની હારે વાત કરી લે. કાઈ વાંધો નહીં, તમે મને છે ને ઓલા ફોટા ને એવું હજી મોકલ્યું નથી બેન આમાં કઈ? ઓલા નંબર ઉપર મોકલ્યું. હા મોકલ નંબર બેન ઈ ઘરે પડ્યો ફોન જ અત્યારે. આ મોકલ્યા ભાઈ, મેં મોકલ્યા, આમાં જ મોકલ્યા, મેં જોયું. આમાં મોકલી દો. હા મોકલી.